નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં પણ ભાજપને મોટી સફળતા મળી છે। ચૂંટણી માટે નામાંકન પત્ર જમા કરવાની અંતિમ તારીખ સુધીમાં 40 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાંથી 4 જિલ્લા પંચાયત, 19 તાલુકા પંચાયત અને 17 નગરપાલિકા ચૂંટણી બિનહરીફ થઈ છે। ગુજરાતમાં હવામાનમાં ફરી એક વખત ફેરફારની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે। 19 એપ્રિલના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 4 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ 4 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે। ભાજપ દ્વારા ઉમેદવારોના નામાંકન પાછા ખેંચાવવાની અને વિભાજનકારી નીતિ અપનાવવાની આશંકાને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। જો કોંગ્રેસના ઉમેદવારો નગરપાલિકાના કેટલાક વોર્ડ સાથે સાથે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ પોતાના નામાંકન પાછા ખેંચી લે તો ભાજપ બિનહરીફ બેઠકો જીતી શકે છે। એવી ચર્ચા છે કે 40 થી વધુ કોંગ્રેસ ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટી ખબર સામે આવી છે। મધ્યસ્થોના હવાલાથી આવેલી રિપોર્ટ અનુસાર અમેરિકા અને ઈરાને યુદ્ધ વિરામ આગળ વધારવા પર સંમતિ વ્યક્ત કરી છે। બંને દેશોએ 22 એપ્રિલ પછી પણ યુદ્ધ વિરામ વધારવા પર સહમતિ આપી છે। અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામની જાહેરાત 28 માર્ચના રોજ કરવામાં આવી હતી। સ્થાનિક સ્વશાસન ચૂંટણીમાં કુલ 938 ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે। નગરપાલિકા ચૂંટણીમાં 70 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા છે। નગરપાલિકા ચૂંટણીમાં 128 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા છે। નગરપાલિકા પેટા ચૂંટણીમાં 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે। જિલ્લા પંચાયત ચૂંટણીમાં 141 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા છે। તાલુકા પંચાયત ચૂંટણીમાં 535 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા છે। ગોટા ઓવરબ્રિજ પાસે થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। આ અકસ્માત ગોટા ઓવરબ્રિજ પરથી વૈષ્ણોદેવી તરફ જતા સમયે થયો હતો। ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી। ટ્રકની ટક્કરથી 2 લોકોના મોત થયા છે। બાઇક સવાર નરપતભાઈ દાનફી અને સુશીલ કુમાર પ્રસાદના મોત થયા છે। રેપિડોના ચાલક અને રેપિડો બુકિંગ કરાવનાર વ્યક્તિનું પણ મોત થયું છે। ટ્રક ચાલક વિમલ ડોડિયાને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિલેશ માલમના ગોદામમાંથી દારૂ જપ્ત થવાની ઘટનાએ રાજકીય દલીયોમાં હલચલ મચાવી છે। પોલીસે ઓસા વિધાનસભા વિસ્તારથી તાલુકા પંચાયત ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા નિલેશ માલમના ગોદામમાંથી દારૂની 96 બોટલો જપ્ત કરી છે। ઘટનાના બાદ પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી છે। મામલાની વધુ તપાસ ચાલુ છે અને આ ઘટના સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે। અરવલ્લીના માલપુરમાં અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવવાની એક ઘટના સામે આવી છે। અજ્ઞાત કારણોસર કેટલાક બદમાશોએ એક પાર્લર પર હુમલો કર્યો અને અપશબ્દો બોલતા વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી। ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી આ ઘૃણાસ્પદ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વિડીયો વાયરલ પણ થયો છે। વાયરલ વિડીયોના આધારે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવાના પ્રયાસો કરી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ખલતેજ વોર્ડમાંથી ભાજપની મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ છે। ભાજપ ઉમેદવાર ઋતાબેન ઠાકોર ખલતેજ વોર્ડમાંથી બિનહરીફ ચૂંટાવનાર પ્રથમ ઉમેદવાર બની છે। અધિકૃત ચૂંટણી અધિકારીએ બિનહરીફ જીતનું પ્રમાણપત્ર આપ્યું છે। કોંગ્રેસ ઉમેદવાર રામિલબેન ઠાકોરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે। ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન હાઇટ્સમાં આગ લાગી છે। આગની ઘટનાને કારણે અફરાતફરી મચી ગઈ છે। તાત્કાલિક સહાય કામગીરી શરૂ કરી દેવામાં આવી છે।
ખેડા જિલ્લાના નવગઠિત ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ચૂંટણી થવાની હતી. ફાગવેલ તાલુકાની ચિકલોદ બેઠક પરથી તમામ ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર પાછા ખેંચી લીધા છે. સ્થાનિક લોકો કહે છે કે ગુજરાતમાં આ પ્રથમ ઘટના છે જ્યાં તમામ પક્ષોના ઉમેદવારોએ નામાંકન પાછા ખેંચ્યા છે. ફાગવેલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચિકલોદ બેઠક પરથી તમામ 4 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર પાછા ખેંચી લીધા છે. દાહોદના દેવગર બારિયાના વડભેટ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. પારિવારિક કારણોસર એક માતાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદકો માર્યો હતો. ગામના બહારના વિસ્તારમાં ચંપાબેન રાઠવા નામની મહિલાએ આ ચોંકાવનારો પગલું ભર્યું હતું. આ ઘટનામાં માતા અને દીકરીને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 3 માસૂમ બાળકોના દુઃખદ મોત થયા છે. એશિયાની સૌથી મોટી ઊંઝા કૃષિ નગરપાલિકામાં નગદ રકમની ભારે અછત છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે નગદ અછતના મુદ્દે કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરી છે. તેમણે નિર્મલા સીતારમણ સાથે વ્યક્તિગત મુલાકાત કરી અને સમસ્યાના તાત્કાલિક ઉકેલની માંગ કરી છે. પીક સિઝનને કારણે ઊંઝા યાર્ડમાં કૃષિ ઉપજ આવી રહી છે. સ્થાનિક બેંકોમાં નગદની અછતના કારણે ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાંસદે આરબીઆઈ અને બેંકોને નગદ ઉપાડ માટે તાત્કાલિક સૂચનાઓ જારી કરવાની અપીલ કરી છે. અમદાવાદમાં સાનંદ વિરમગામ હાઈવે પર છારોડી પાસે એક કંપનીના ગોદામમાં આગ લાગી છે. કબાડના ગોદામમાં અચાનક લાગેલી આગથી દૂર દૂર સુધી ધુમાડાના ગોળા જોવા મળ્યા હતા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવા સતત પ્રયત્ન કરી રહ્યો છે. મહેસાણા જિલ્લા પંચાયતની 42 બેઠકો છે. કહોડા બેઠક બાદ હવે ભાજપ ખેરવા બેઠક પર પણ બિનહરીફ ચૂંટાઈ ગઈ છે. અગાઉ કહોડા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ભરતજી ભવનજી ઠાકોર બિનહરીફ ચૂંટાયા હતા. આજે ખેરવા બેઠક પરથી ભાજપ ઉમેદવાર રોહિત પટેલ બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસ અને અપક્ષ બંને ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર પાછા ખેંચી લીધા છે અને આ બેઠક ભાજપના ખાતામાં ગઈ છે. મહેસાણા જિલ્લા પંચાયતની 42 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ગાંધીનગર જિલ્લાના માસા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા જ મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. અહીં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 5 બેઠકો બિનહરીફ જાહેર કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર તાલુકા પંચાયતની 2 થી 3 બેઠકો પણ બિનહરીફ જાહેર થવાની શક્યતા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક વિરોધ પક્ષના ઉમેદવારોએ ભાજપને સમર્થન આપતા પોતાના નામાંકન પાછા ખેંચી લીધા છે. ઉમેદવારોનું કહેવું છે કે તેમણે આ નિર્ણય સ્વેચ્છાએ લીધો છે. નામાંકન પાછા ખેંચાયા બાદ માસા વિસ્તારમાં કુલ 45% બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જેના કારણે ચૂંટણીના સમીકરણમાં મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો છે. યુબીટી સાંસદ અરવિંદ ગણપત સાવતે સરકારની મંશા પર પ્રહાર કરતા જણાવ્યું કે મહિલા આરક્ષણ બિલને સીમાંકન સાથે જોડીને વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવ્યું છે. જો સરકાર મહિલાઓના હિતમાં કોઈ નિર્ણય લેવા માંગે છે તો બિલને સીમાંકનથી અલગ રજૂ કરવામાં આવે તો વિરોધ પક્ષ કોઈ વિલંબ વિના બિલને મંજૂરી આપી દેશે. પરંતુ મહિલા આરક્ષણ માટે સુરક્ષા કવચ બનાવીને નવા સીમાંકન કરવાની જરૂર પડશે. કર સંબંધિત નિયમોમાં ફેરફાર આવ્યો છે.